બાઇબલ વાણી અને તમારી આત્માથી તમે બોલશો તો ગમે એવું માણસ માનશે, કેમ નહીં માને? કેમ કે તમારામાં અગુણ હશે તો સારું કહેવાય, અને નિર્ગુણ હશે તો પછી બધું ઉત્તરવાળું થશે. કે હંમેશના માટે વધારે તો કંઈ કહેવાય નહીં. સામે બી તમને પાણી તો નજરમાં આવતું હશે, એ બી કૂવો છે. અહીંયા અમારા બળદિયા વીણી ખાય છે, બેના બે. અને આજે બળદિયા સારી રહેશે દોસ્તો. હેલો, નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. મેં અમૃતલાલ, તમારો ભાઈ. આજે કંઈક નવા બ્લોગમાં આપણે બીજી કંઈક વાતો કરશું. આજુબાજુની બી બતાવી દઉં. મેં જે અમારું વાડી છે, કૂવો છે, ત્યાં આગળ આવી બેઠો છું. બળદિયા સરાવીરા છે, તો લાસ્ટ તક જોતા રહેજો, એન્ડથી લાસ્ટ તક. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મનીષા બી અમે બે મારી દીકરા છે અહીંયા, બરોબર ને? બળદિયા સરાવીરા છે, તો વાતો કરશું થોડીક. અને અહીંયાથી બોલકની આપણે શરૂઆત કરીએ છીએ. બહુ લાંબુ થઈ જાય ને પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે બધું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. આજે મોકલા ને હળ લાકડું કાઢ્યું એટલે બળદિયા સરાવી છે. એ બી ભૂખ્યા ના રહે, એ બી સરાવવા પડે. હવે અહીંનો નજારો કંઈક આવી હશે, તમને જોવા મળતો હશે. બહુ સારો લાગે છે, મને બી બહુ સારો લાગે છે. અને કોથળા પાણી બી છે. પાછળ ઝાડવા બહુ છે, આંબલી છે. એક ડાળ સુકી છે, આપણે ખીચતી લેવું. બીજું ડાળ પડી ગયું છે. માણસો નાના હોય, ગરજ હોય ત્યારે એમ કીધું કે અત્યારે જરૂર છે, અને પછી પૈસા આવી જાય પછી ટાટા ગરીબ કરે. અને દુનિયા બહુ મતલબી છે દોસ્તો. શું કરવાનું કે એનાથી સેટું રહેવું પડે, હંમેશા માટે સેટું રહેવું પડે છે. અને બધા માણસો આજકાલ શું કરે છે કે જ્યારે જરૂર પડે ત્યારે શું કરે, એને હાથ જોડે બોલવી પડે, અને વાલા બોલી પછી જે બી એનાનું પતી જાય, પૈસા હાથમાં આવી જાય તે દાદા બની જાય. અને વાત કરે એટલે તમારે એની હાથ કરોસ કરી નાખે માણસોને. એની ઓકાત છે ને તે ઓકાત બતાવી દેશે લાસ્ટ. એટલે એવા પર કોઈ ભરોસો કરવાનો નહીં. અને થોડાક પરેજ રહેશો તમારી જિંદગી બનશે. આમાં આવું તેવું છે મારું દોસ્તો. કે દરેક માણસને કંઈ કંઈ પ્રોબ્લેમ થતો હતો, કુટુંબમાં, પરિવારમાં, સગાવાલામાં કંઈ પણ પરિવારથી ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નાની કહાનીમાં કંઈક વાતોમાં થોડોક ડિપ્રેસ પડી જાય, મોટો હાથ બતાવી દે અને માણસો ફસાઈ મળે છે. ખોટા ભૂલ સ્ટેશન અને ધંધાની અંદર પૈસા નાખીને લાખોની વાતો કરે, અને જોવા પડે મહેનત મજૂરી કરી એટલે કોઈ ભરી પડે દોસ્તો. એની વાતો ખાસ ધ્યાન રાખવું પડે. બીજા નંબરમાં કે જિંદગીની અંદર જેટલા બી તમે કુટુંબ પરિવારમાં મળી તો સારું કે મળી દેવાથી એકતા બની આવે છે. તમે એવા પ્રોબ્લેમની સોલ્વ કરી શકો છો, એકતામાં બની છે. એકતા નહીં રાખો પરિવારની અંદર તો તમારો પરિવાર એકતા બહાર નથી લાગતી. બીજા માણસો બી બનાવવાની કોશિશ કરે. ઘણા માણસોમાં આવું જ ચાલી રહ્યું છે. પેટા પાળીએ માટે બી ઝઘડા કરતા હોય છે, અને અમુક નાની વાત પર બી ઝઘડા થતા હોય છે. તો એથી ધ્યાન રાખી અને મોટું મન રાખી અને વિચાર કરી કે એ ભાઈ પેલી બે છે મારા માટે, ખરેખર મારી ભૂલ છે. એમાં પોતાનો વિચાર કરવાનો હોય કે ખરેખર મારી ગલતી છે શું છે, મને કહેવું. પોતાના ઉપર વિચાર કરવાનો કે મને ખરેખર આ વસ્તુ મેં કરી છે, મારી ગલતી છે શું છે, પહેલાં વિચારવાનું. ઠંડા દિમાગથી ઠંડુ મગજ રાખી વિચાર કરી અને પછી જવાનું જોવા પપ્પાનો પહેલાં હા મારી ગલતી છે તો સ્વીકાર લેવાનું. અને ગલતી ના હોય તો પછી એના બંધ ભાઈ ખોટું કર્યું છે મને, આ ભૂલ તો મેં કરી શકે, તું આવી કેમ કે છે એનો તરત કંઈક પ્લસ થઈ જાય છે. ઘણા માણસો અંદર રાખી મૂકે એટલે બહુ મોટો ભડાકો થઈ જાય. માણસો પછી એની પાછળ દોડવાનું કામ થાય. આ લાવો તે લાવો, ધંધા કરો, પોલીસ સ્ટેશને જાઓ, ધક્કા ખાઓ, રખડવાનું થાય. એમાં કોઈ વિના બની જાય, કોઈ ઘટના ઘટી જાય તો જવાબદાર કોઈ પોતાના પરિવારમાં જ નુકસાન પડે. એના કરતાં નાની વાતથી બહુ મોટો ઉભાળો નહીં થવા દેવાનો. દરેકની આની વાતનું ધ્યાન રાખવું. જીવન જુઓ, અનમોલ છે તમારા માટે. અમારા માટે બી અનમોલ છે. તો જિંદગી વારે ઘડી નથી મળતી, એટલે બી સારા કર્મ કર્યા છે તો આપણે મહાન માનવ દુનિયાની અંદર આવ્યા. આજે આપણે જમીન પર
ઉપર જે બી કાર્ય કરતા હોય છે એ પ્રમાણે કરતા આવી રીતે કરી રહ્યા છે. આગળના ગણિયા બી આ કાર્ય કરતેલા ને ખેતી કરતેલા, કામ કરતેલા, મજૂરી કરતેલા, પણ ખોટું નહીં બોલતેલા. અને નાની નાની વાતમાં ઝઘડા નહીં કરતા. હા ભાઈ મેં કીધું છે વાંધો નહીં, માફ કરજે એમ કહી દેતેલા. હવે બહુ ખાતરના કાઢેલા પાકી ગયા એટલે ના મારથી સહન નહીં થાય આવી વાતો કરે. એટલે એનાથી ધ્યાન રાખીને બહુ ઠંડા મગજથી જિંદગી જીવો. અનમોલ છે જિંદગી તમારા માટે, અમારા માટે બી. અને દરેકની આની વાતથી ખાસ ધ્યાન રાખવું પડે. અને જીવનમાં આપણે શું લઈને આવ્યા, શું લઈને જવાના છે. ખેડો પાળીઓ બી નથી આવવાનો, કંઈ પૈસા નથી આવવાના, કંઈ દોલત શોહરત કશું નથી આવવાનું. અને કુદરતના નિયમ પરથી ચાલશું આપણે તો આપણી રૂઢી પરંપરા હસવાઈ રહી, સારી રીતે ચાલે. વાણિજ વેપાર કરે છે દરેક બ્લોકની અંદર બી, ઘણી ખાસા બ્લોકની અંદર બી આની વાત શેર કરી છે. અને આજે બી શેર કરું છું કે નિર્બલ વાણી અને તમારી આત્માથી તમે બોલશો તો ગમે એવું માણસ માનશે, કેમ નહીં માને? કેમ કે તમારામાં અવગુણ હશે તો સારું કહેવાય, અને નિર્ગુણ હશે તો પછી બધું ફેરવાળો થશે. એટલે હંમેશના માટે દરેકની આની ધ્યાન રાખવી પડે. અને મેં કીધું એમ કે વાણી ક્યારે કરે છે વેપાર, કે બહુ મોટી દુકાન હોય, ધારો કે 10 દુકાનો છે આગળ પાછળ બંને બાજુ, અને વધારે ગ્રાહકી જેની પાસે જે વાણી વેપાર કરતો હશે એની જોડે વધારે ગ્રાહકી થતી હશે. તો પેલા આજુબાજુવાળા વિચાર કરે કે મારે શું છે, મારે કંઈક ચમન નથી, ઓછું પડે છે. એવું નથી હોતું દોસ્તો. અહીંયા શોષી લેવાનું કે આપણી વાણી જ વેપાર કરે છે. આપણી જે મીઠાશ અને આપણી ભાવના અને આખો ભાવ આપણા મનની અંદર, તનની અંદર હોય તો આપણે ધનવાન છે. બાકી મનમાં જ ના હોય તો પછી દુઃખમાં કઈથી આવશે, કિસ્સામાં કઈથી આવશે, એની વાતની ખાસ ધ્યાન રાખવી જોઈએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. આવતા બ્લોગમાં આપણે કંઈક નવીન વાત લઈને આવશું. ત્યાંથી રજા આપો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ, શેર કરજો. તમારા ભાઈઓ, તમારા મિત્રો છે અને મારા